નમસ્કાર દર્શક મિત્રો, પ્રાગરાજ પટેલ ગ્રુપ અત્યારે અમે કેશોદ આવેલા છે. તો ત્યાં કેશોદમાં આપણી નેટસપની બાયોફિટની રેન્જ છે, જે જમીન સુધારે, ઉત્પાદન વધારે અને ખેડૂતોનો ખર્ચો ઘટાડે. તો એ ખેડૂત મિત્રોને જ પૂછીએ કે તમે આ પ્રોડક્ટ વાપરીને શું ફાયદો થયો. તમારું નામ શું છે ભાઈ? સંજયભાઈ વણપરિયા. તમારું ગામ? કેશોદ. અને તમારી આ જમીન કયા વિસ્તારમાં આવે? કેશોદની નજીક જ છે ને? કેશોદની નજીક જ છે. ટૂંકમાં માંગરોળ રોડ ઉપર આવે ને. હવે તમે આ તમારા હાથમાં જે પ્રોડક્ટ છે નેટસપની બાયોફિટની રેન્જ, તો તમને કોને પ્રોડક્ટ બતાવી? તમારા કાકા નામ શું છે તમારું? બાબુભાઈ. તમારું મોબાઈલ નંબર શું છે તમારો? 9244 બરોબર 3687. બરોબર. આ તો મોબાઈલ નંબર એટલે લે છે, કોઈ પણ ખેડૂતને પૂછવું હોય તો તમે આ પ્રોડક્ટની માહિતી આપી શકો. બરોબર. અને તમે તમને બાબુ કાકાએ પ્રોડક્ટ બતાવી ત્યારે તમારા તલ કેવડા હતા? નાના તલ હતા. બરોબર ને. તો તમારા હાથમાં જે રહી સ્ટીમરીજ બાયો 95 અને સેટ, એના કેટલા રાઉન્ડ લીધા તમે? બે સ્પ્રે કરેલા છે આમાં. બરોબર. પંપમાં સ્ટીમરીજ કેટલું નાખેલું? 15 ml. બાયો 95 5 ml અને સેટ નાખ્યું હતું 15 ml. આવા નાખીને બે સ્પ્રે લીધેલા છે. અને પિયતમાં શું આપ્યું હતું? આપણું આ એનપીકે ખાતર. એ કેટલી વાર પિયતમાં આપેલું છે? બે વાર પિયતમાં આપેલું છે, વીઘે 100 ગ્રામ. તો દર્શક મિત્રો જોઈ શકાય છે ત્યારે તલમાં ફ્લાવરિંગ પણ જોરદાર લાગેલું છે અને એની લાઇટ, ચમક, ક્વોલિટી અને વજન બધું વ્યવસ્થિત દેખાય છે. બરાબર. ટૂંકમાં હાઇટ હજી વધવાની શક્યતા પૂરેપૂરી છે, કારણ કે અત્યારે ફ્લાવરિંગનું સ્ટેજ છે, બરધા પણ આવવાનું શરૂઆત થઈ ગયું છે. તો આ અટાણે જે હાઇટ દેખાય છે એ આપણે જોઈએ તો 7 થનની આસપાસ પહોંચી છે. બરાબર. તો હજી આ વધવાની શક્યતા પૂરેપૂરી ને? કેટલી વધશે હજી? કઈની આસપાસ થઈ જશે. બરાબર. એટલે ટૂંકમાં 3.5-4 ફૂટના તલ થઈ જશે. બરાબર ને. અત્યારે જનરલી જો તો ઉનાળુ તલ આટલા બધા હાઇટમાં ન હોય. બરાબર ને. આ વાપરીને પ્રોડક્ટ વાપરીને આમ દેખાય છે ને ડિફરન્ટ તમને? હવે તમારે આટાને માંગરોળ તાલુકાથી ભાથરોદ ગામથી આવેલા છે ને તમારે? રાજુભાઈ તમારું કયું ગામ? ભાથરોદ. તમે ખેડૂત જ છો? તો તમે બાપભાઈ નો તલમાં જે ઉપયોગ કરાવેલો છે, તલ જોવા આવ્યા છે, તો તમને શું ડિફરન્સ લાગે છે? તલ હારા દેખાય છે ને? તો દર્શક મિત્રો, આજુબાજુમાં ઘણા બધા ખેડૂતો પણ પૂછે છે ને તમને. અત્યારે ઉનાળુ વાવેતર ઘણા બધા લોકો નથી, કારણ કે પાણીની તંગી છે. એટલે તો આપણા તલમાં ડિફરન્સ દેખાય છે ને? બાપભાઈ તમને શું લાગે છે તલમાં? બહુ સારું જ લાગે. આપણે તો હતું એટલે મેં કીધું તું આ ટ્રાય કર. બરોબર. વસ્તુ બહુ સારી છે. બરોબર. અને ખરેખર ઓના કરતામાં ઓછો સરેરાશ રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટી જાય છે. થોડુંક ઉત્પાદન વધે એટલે તમે રાઈસ મૂકો એટલે તમારી દવા મફત થઈ જાય. દવા ફ્રી થઈ જાય છે. અને સામે રાસાયણિક ખાતરનો ખર્ચો ઘટે છે ને, કારણ કે આપણે 50% કટ કરી નાખ્યું છે રાસાયણિક ખાતર. અને પેસ્ટિસાઇડની કોઈ રોગ હોય તો ત્યારે છાંટવી પડે છે ને, કોઈ જીવાત માટેની. એટલે ટૂંકમાં પેસ્ટિસાઇડનો ખર્ચો પણ ઘટ્યો ને. ટૂંકમાં અમે જમીનમાં ફેરફાર દેખાય છે અને જમીનમાં ભેજનો સંગ્રહ પણ કરે છે ને. આપણે બાયો 95 સેટ એનપીકે પિયતમાં પડી જાય એટલે ખર્ચો પણ આપણો જમીનનો જે ખાતરનો ખર્ચો પણ ઘટે છે અને જમીન પણ ફળદ્રુપ થાય છે. તો તમને આ પ્રોડક્ટ વાપરીને આમ સંતોષ છે ને? કારણ કે હજી આપણે 2 રાઉન્ડ લેવાના છે ને તમારે પિયતમાં આપવાનું છે અને સ્પ્રે પણ લેવાના છે ને બાકી. કારણ કે હજી 2 સ્પ્રે લીધેલા છે. અત્યારે ફ્લાવરિંગનું સ્ટેજ છે, તો એના ઉપર તમે સ્પ્રે કરશો તો અમે દર્શક મિત્રો જોઈ શકાય છે ફ્લાવરિંગ જોરદાર લાગેલું છે અને એની હાઇટ પણ વ્યવસ્થિત છે અને પાન પણ મોટા દેખાય છે ને. પાનનો આકાર પણ બદલો છે ને. હવે જનરલી જુઓ તો પાન જનરલી નાના હોય છે ને, આપણે આમાં જોઈ શકાય છે કે આની હાઇટ એટલી બધી છે અને પાંદડાનો ગ્રોથ પણ વધારે છે, કારણ કે સ્ટીમરીજ છે એ પાંદડાને વ્યવસ્થિત બનાવે છે. પાંદડાનો ખોરાક એમાં તૈયાર થાય છે પાંદડા દ્વારા, એટલે છોડને તંદુરસ્ત બનાવે છે. તો આ પ્રોડક્ટ વાપરીને આમ પૂરો સંતોષ છે ને? તો આ રીતે દર્શક મિત્રો, અમારી પ્રાગરાજ પટેલ કરીને યુટ્યુબમાં એક ચેનલ પણ છે. તો તમે જો એમાં સબસ્ક્રાઇબ કરશો તો તમને હવે કેટલા બધા ઇન્ટરવ્યુ જોવા મળશે અને કેટલા બધા ખેડૂતોના કોન્ટેક્ટ નંબર જોવા મળશે. તો તમે લાઈવ ખેડૂત હારે પણ વાત કરી શકશો. તો તમે આ ઇન્ટરવ્યુ આપ્યું બદલ તમારો ખૂબ ખૂબ આભાર.